એવું કહેવાય છે કે એક સ્ત્રી પોતાના ગુણથી કોઈ પણ ઘરને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો તેમાં સાચું પણ જણાય છે. એ વાત ત્યારે વધુ પાકી બને છે જ્યારે ચાણક્ય નીતિમાં સ્ત્રીના એવા ગુણોનું વર્ણન મળે છે જે પુરુષોનું સૂતેલું ભાગ્ય જગાડી શકે છે. જીવનમાં લાઈફ પાર્ટનર સારો મળે તો તે ખૂબ જ જરૂરી હોય છે અને કદાચ એટલે જ લગ્ન પહેલાં વ્યક્તિની દરેક પ્રકારે તપાસ કરવામાં આવતી હોય છે. પરંતુ મોટાભાગના લોકો છોકરાના પૈસા અને છોકરીની સુંદરતા પર ફિદા થતા હોય છે, જેનું પરિણામ પણ ક્યારે એવું આવે છે તે કોઈનાથી છુપાયેલું નથી. એવું કહેવાય છે કે એક સ્ત્રી પોતાના ગુણથી કોઈ પણ ઘરને સ્વર્ગ કે નર્ક બનાવી શકે છે. ઊંડાણપૂર્વક વિચારીએ તો એમાં સાચું પણ જણાય છે. એ વાત ત્યારે વધુ પાકી બને જ્યારે ચાણક્ય નીતિમાં સ્ત્રીના એવા ગુણોનું વર્ણન મળે છે જે પુરુષનું સૂતેલું ભાગ્ય જગાડી શકે છે. આચાર્ય ચાણક દ્વારા દર્શાવવામાં આવેલ સારી પત્નીના આવા જ કેટલાક ગુણ અહીં અમે તમારી સાથે શેર કરી રહ્યા છે. 1. મનથી શાંત હોય. ચાણક્ય નીતિમાં કહેવાય છે કે જે સ્ત્રી મનથી શાંત હોય છે તે કોઈ પણ પરિસ્થિતિમાં ક્રોધ કરશે નહીં. તે જગ્યા અને સમય મુજબ સમજી વિચારીને કાર્ય કરવામાં સક્ષમ હોય છે. આવી સ્ત્રી એના પતિના જીવનને પણ સરળ બનાવી દે છે. 2. ધૈર્યવાન હોય. એવું કહેવાય છે કે ઉતાવળનું કામ શેતાનનું હોય છે અને તેમાં ગડબડીની શક્યતા વધુ હોય છે, પરંતુ ધૈર્યથી કામ કરનાર વ્યક્તિ ખરાબથી ખરાબ પરિસ્થિતિમાં પણ સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળું કામ કરે છે. આવામાં ચાણક્ય ધૈર્યવાન સ્ત્રી સાથે લગ્ન કરવાની સલાહ આપે છે, કારણ કે પુરુષના ઘર પરિવારને ચલાવવાની મહત્વની જવાબદારી તેની પત્ની પર હોય છે. 3. ધાર્મિક હોય. એક ધાર્મિક સ્ત્રી તેના પતિનું ભાગ્ય પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે. તે હંમેશા પરિવારને અધર્મથી બચાવે છે, જેનાથી પરમાત્માની કૃપા ઘરના લોકો પર રહે છે. આથી ચાણક્ય હંમેશા ઈશ્વરમાં વિશ્વાસ અને ધર્મનું પાલન કરનારી મહિલા સાથે લગ્ન કરવાની સલાહ આપે છે. 4. બધાનું સન્માન કરે. સ્ત્રીમાં જો યોગ્ય સંસ્કાર હોય તો ક્યારેય ઘરમાં ઝઘડો થવા દેતી નથી. તેને ખબર હોય છે કે નાનાથી લઈને મોટાને એમ બધાને ખુશ કેવી રીતે રાખવાના હોય છે. એટલું જ નહીં, તે ગુસ્સામાં પણ ક્યારેય કોઈનો અનાદર કરતી નથી. આવી સ્ત્રી સાથે લગ્ન કરવાથી પુરુષના બગડેલા સંબંધ પણ સુધરવા લાગે છે. મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.